જય દ્વારકાધીશ। આજે લક્ષ્મીજીનો ઘરે બેસીને તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો એવો એક ઉપાય કહેવા જઈ રહ્યો છું। કાલે પણ એક વિડીયો મૂકેલો, આગલો વિડીયો, એમાં પણ લક્ષ્મી પ્રાપ્તિ માટે એક સહેલો ઉપાય કીધો હતો વિડીયોમાં। તો આજે સહેલો ઉપાય ઘરેથી કરી શકો એવું। તો સૌપ્રથમ તમારે પુરુષ સૂક્ત, વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે પુરુષ સૂક્ત વાંચવાનું, એક પાઠ કરવો, પછી શ્રી સૂક્ત જે લક્ષ્મીજીનો છે, અને પાછો પુરુષ સૂક્ત, એટલે કે પુરુષ સૂક્ત પછી શ્રી સૂક્ત અને પાછું પુરુષ સૂક્ત। આને કહેવાય સંપુટ। તો કોઈ પણ વ્યક્તિને, પછી લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, એને નોકરી ધંધામાં અત્યારે જોબ ન હોય, ઘરે બેઠા હોય, નોકરી મળતી ન હોય, કાબેલિયત હોવા છતાં પણ નોકરીમાં આગળ વધતા ન હોય, અથવા નોકરી ન મળતી હોય, તેના માટે આ પ્રયોગ કરવાનો। 43 દિવસ માટે રોજ ગાયના ઘીનો દીવો કરી આ રીતે સંપુટમાં પાઠ કરવો। પહેલાં પુરુષ સૂક્ત બોલવો, પછી શ્રી સૂક્તનો પાઠ કરવો અને પાછો પુરુષ સૂક્તનો પાઠ કરવો। પુરુષ સૂક્ત એટલે કે રુદ્રીનો બીજો અધ્યાય, એનું નામ પુરુષ સૂક્ત છે। આ રીતે સંપુટમાં કરવું, 43 દિવસ સુધી પ્રયોગ કરવો। મહાલક્ષ્મીની પૂજા કરવી, સાથે વિષ્ણુ ભગવાનની પણ કરવી। જય દ્વારકાધીશ।